ઓમ નમો નારાયણ. હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુંદા કેરીનું અથાણું ઇન્સ્ટન્ટ. તો એના સારું આપણે જોઈએ કેરી અને ગુંદા. તો આપણે 2 કેરી લીધી સારી રીતની. તો કાચી આપણે અથાણા માટેની જે હોય રાજાપુરી, અને ગુંદા તો 500 ગ્રામ ગુંદા લીધા. તો આ ટોટલ આપણે બધું છે 1.5 કિલો જેટલું. અને તેલ તો 1/2 કિલો જેટલું આપણે તેલ લીધું છે. તેલ આપણે સિંગ તેલ વાપરશું. મીઠું જોવે થોડું ઘણું, એમ કે આપણે આમાં તૈયાર મસાલો વાપરીએ એટલે મીઠું વધારે નહીં જોઈએ, ખાલી ગુંદામાં નાખવા માટે. તો થોડીક આપણે હળદર લીધીશ 2 ચમચી જેટલી. અને અથાણાનો ઇન્સ્ટન્ટ મસાલો, તો આ ખાટી કેરીનો મસાલો આપણે લીધો છે 300 ગ્રામ. કેમ કે 1 કિલોમાં 200 ગ્રામ મસાલો જોઈએ, તો આપણે 1.5 કિલો છે તો આપણે 300 ગ્રામ લીધો છે એમ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો પહેલાં આપણે આ ગુંદા છે એના આપણે ઠળિયા કાઢવાના છે. તો આના આપણે ઠળિયા કાઢી નાખીશું. તો આ રીતે પહેલાં એનો ઉપરથી કાપી અને આ રીતે એને 2 ફાડા જ કરી નાખશું આપણે આ રીતના, અને ઠળિયો કાઢી નાખશું એમ. તો આ ચીકાશ બધી કાઢી નાખવાની આ રીતના. તો બધા ગુંદામાં આપણે આ રીતે ઠળિયા કાઢી નાખીશું. તો ગુંદા આપણે બધા આ રીતે ઠળિયા કાઢી લીધા. હવે આપણે તેલ પહેલાં ગરમ મૂકી દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ગુંદા છે એમાં થોડુંક મીઠું નાખી દેવું આ રીતે. થોડીક આપણે હળદર નાખીશું અને હાથથી મિક્સ કરી લઉં આ રીતે. લગભગ ચીકાશ આપણે બધી એની કાઢી નાખીશ, પણ થોડીક વાર આ રીતે મીઠું નાખીને રહેવા દેવાનું એમ. હળદર ને મીઠું આ રીતનું. તો હવે આપણે ગુંદા સાઈડમાં રાખી દઈએ ને આ કેરી. તો કેરી આપણે આખી જ ધોઈને કોરી કરી લેવાની છે, પાણી ન હોવું જોઈએ એમાં એમ. તો કેરીને આપણે ટુકડા કરી લેવું. મીડિયમ સાઈઝના આ રીતની કાચી કેરી લેવાની. આ રીતના આપણે ટુકડા કરી લેવું 2 કેરીમાંથી. તો તેલ આપણું ગરમ થઈ ગયું. આ રીતનું એકદમ ગરમ થઈ જવું જોઈએ. તો ગેસ બંધ કરી દેવું ને એને નીચે ઉતારી લેવું. તો અથાણામાં હંમેશા ગરમ તેલ કરીને પછી એને ઠંડુ થાય પછી જ નાખવાનું હોય છે. તો આને એકદમ ઠંડુ થવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે કેરીને બીજું બધી તૈયારી કરી લઈએ. તો બધી કેરી આપણે ટુકડા કરી લીધા છે. તો આને બેને આપણે મિક્સ કરી લેવું, ગુંદા અને કેરી 2 આ રીતે. જો ચીકાશ તરત ઓલી થઈ જાય એમાં આ રીતની. આમાં આપણે આ કેરી નાખી દેવું. તો આમાં તમારા હિસાબે તમે કેરી ને ગુંદા વધારે ઓછું કરી શકો.
કોઈ વસ્તુ વધારે નાખવી હોય તો વધારે નાખી શકો. હવે આપણે આમાં મસાલો નાખી દઈશું. કોઈ પણ મસાલો તમે લઈ શકો એમ. અને આ મસાલો તમે ઘરે બનાવી શકો, મેથીયા કેરીનો. હવે આને મિક્સ કરી લઈશું આપણે. માપી રાખવાનું કે 1 કિલો આપણે અથાણાનો આ સામાન હોય તો 200 ગ્રામ મસાલો એમાં જોઈએ એમ. પછી તમારે થોડોક રસો ઘાટો કરવો હોય તો થોડોક વધારે નાખી શકો એમ. બાકી 200 ગ્રામ તો જોઈએ જ. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. એકદમ મસ્ત લાગે છે તાજું તાજું અથાણું ખાવાનું અને ફટાફટ થઈ જાય. હવે આપણે આમાં તેલ નાખી દઉં. તો તેલ આપણે ઠંડુ કરી લીધું. હવે આને મિક્સ કરી લઉં. આ રીતે મિક્સ કરીને આમાં તમારે 2 કલાક જેવું આમાં રહેવા દેવાનું. પછી કોઈ પણ કાચની આપણે બોટલ હોય અથાણા ભરવાની એમાં ભરી દેવાનું એમ. એટલે એકદમ સરસ અથાણું થઈ જાય. અને અથાણાની ઉપર થોડુંક તેલ હોવું જોઈએ. એ રીતે અથાણું રાખવાનું એટલે કોઈ દી ખરાબ નહીં થાય અથાણું તમારું એમ. આ રીતનું બરણીમાં ભરીએ ને તો એ ઉપર થોડુંક તેલ હોવું જોઈએ. એ રીતે જરૂર પડે તો બીજું તેલ આપણે જેમ ગરમ કરીને ઠંડુ કરીને નાખ્યું એ રીતે તમે નાખી શકો એમ. તો તૈયાર છે આપણું ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું.